મનરેગા કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે ન્યૂઝ રૂમ પર આપ જોઈ રહ્યા છો। કોંગ્રેસ નેતા હીરા જોટવા કે જે જામીન પર મુક્ત થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। 16 કામોમાં રૂપિયા 7.30 કરોડના કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર મનરેગા કૌભાંડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાએ જેના પર આરોપ લગાવ્યા હતા એ હીરા જોટવા ઘણા લાંબા સમયથી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા બંને જેલની અંદર બંધ હતા। ત્યારે મનરેગા કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે ન્યૂઝ રૂમ પર આપ જોઈ રહ્યા છો। જે પ્રમાણે આપણે આ દ્રશ્યો સાથે જ કોંગ્રેસ નેતા હીરા જોટવા કે જે જામીન પર મુક્ત થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જ્યારે એમની ધરપકડ કરવામાં આવી, લાંબા સમયથી હીરા જોટવા એ જેલમાં બંધ હતા। ધરપકડ કરાયા બાદ એ આહિર સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો। સાથે જ એમના પર આરોપ હતો કે 16 કામોમાં રૂપિયા 7.30 કરોડના કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું હતું। 26 જૂને હીરા જોટવા અને સાથે જો વાત કરવામાં આવે તો 27 જૂને તેમના પુત્ર એટલે કે 26 તારીખ અને 27 તારીખ બંનેના વચગાળામાં બાપ અને દીકરાની બંનેની ધરપકડ કરવામાં આવી। આમોદ, જંબુસર, હાંસોદમાં એ કૌભાંડ આચરવામાં આવ્યું। જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી પિયુષ નુકાણી કે એમનું નામ સામે ખુલ્યું હતું। મુરલીધર એન્ટરપ્રાઇઝ જોધા સભાળના વ્યક્તિ એ છે એમનું નામ ખોલવામાં આવ્યું હતું, એમનું પણ નામ ખુલ્યું હતું। ત્યારબાદ હીરા જોટવા છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારી સામે પણ ફરિયાદ નોંધાઈ। ચૈતર વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા અને સાથે 400 કરોડ ખંખેર્યા છે આ પ્રકારની વાત એ ચૈતર વસાવા છે તેના દ્વારા કરવામાં આવી હતી। આહિર સમાજના અગ્રણી જે છે એ હીરા જોટવા આમ તો કહેવાય છે ને તે દરમિયાન જે પ્રમાણે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ નેતા હીરા જોટવા કે જેમની ધરપકડ કરવામાં આવી હતી, ધરપકડ બાદ આજે અત્યારે સમાચાર મળ્યા છે કે એમની મુશ્કેલીમાં જે વધારો થતો હતો તેમાં અત્યારે એમને રાહત મળી છે। મારી સાથે દીક્ષિત મારી સાથે જોડાયા છે। દીક્ષિત, જે રીતે હીરા જોટવા ઘણા લાંબા સમયથી જેલની અંદર બંધ હતા અને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે તેમને જામીન પર મુક્ત કરવામાં આવે છે। ચૈતર વસાવાએ એવા આરોપ લગાવ્યા હતા કે 400 કરોડનું કૌભાંડ કર્યું છે। બિલકુલ ભાવિક, ભરૂચ જિલ્લામાં 16 કામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડ મામલે 26 સપ્ટેમ્બરે જે મુખ્ય સૂત્રધાર તરીકે જેના ઉપર ચૈતર વસાવાએ સતત આરોપ લગાવ્યા હતા તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાને જામીન પર મુક્ત થયા છે। એટલે કે હીરા જોટવા માટે ખૂબ રાહતના સમાચાર છે, કારણ કે આ કૌભાંડમાં 26 જૂને હીરા જોટવા અને 27 જૂને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી। જોકે ચાર્જશીટ મુકાયા બાદ હીરા જોટવાએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી અને સર્વોચ્ચ અદાલતના જજમેન્ટને ટાંકી અને જોટવાના વકીલે જામીન માંગ્યા હતા। કોર્ટે હીરા જોટવાની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે અને પોલીસ તંત્રને સમગ્ર આ બાબતે આખું તંત્ર છે તે અજાણ છે અને નીચલી કોર્ટના હુકમને ભરૂચ પોલીસ છે તે ઉપલી કોર્ટમાં પડકારે તેવી શક્યતાઓ છે। પરંતુ તમામની વચ્ચે હીરા જોટવા માટે અત્યારે ખૂબ રાહત છે, કારણ કે હીરા જોટવાને જામીન છે તે મળી ગયા છે। જો હીરા જોટવાના પ્રોફાઇલની વાત કરીએ તો 2022માં તેઓ કેશોદથી વિધાનસભાની ચૂંટણી છે તે લડ્યા હતા અને ત્યારબાદ 2024માં તેઓ લોકસભાની ચૂંટણી પણ જુનાગઢ લોકસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા હતા અને કોંગ્રેસના આહિર નેતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા। તમે સૌથી પહેલા તો સિલસિલો કહે તો પૂનમ માડમ, ત્યારબાદ જવાહર ચાવડા, ભગા બારડ અને કોંગ્રેસના આહિર સમાજનું ઉભરતું નેતૃત્વ છે આ તમામની વચ્ચે હીરા જોટવા માટે સતત માથા સમાચાર આવતા હતા। આજે એક રાહત મળી છે કે હીરા જોટવાના જામીન છે તે પડી ગયા છે કે હવે ફરીથી એકવાર માથા સમાચાર આવી શકે છે કે પોલીસ તેની જામીન અરજીને પડકારી શકે છે, પરંતુ હાલ હીરા જોટવા છે તે જેલ મુક્ત થયા છે। ભાવી જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે પ્રમાણે મુરલીધર એન્ટરપ્રાઇઝ અને સાથે જે અલગ અલગ નામો જે સામે આવ્યા હતા, જે નામો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હતી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા કે જેમણે હીરા જોટવા પર ગંભીર આરોપો જે છે તે લગાવ્યા હતા, સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચૈતર વસાવા છે તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા અને ગંભીર આરોપો લગાવતાની સાથે જ ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું હોવાની વાત સામે આવી હતી। સાથે જ ચૈતર વસાવા કે જેમણે પુરાવા સાથે એ વાત રજૂ કરી હતી મનરેગા કૌભાંડને લઈને। જ્યારે હીરા જોટવા કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે, એમની ધરપકડ કરવામાં આવી હતી। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો એમના પુત્ર છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી ને બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। જો કે એ બાદ
હીરા જોટવાનો જ્યારે જન્મદિવસ હતો, એમનો બર્થડે હતો, તે દરમિયાન ભાલકા મંદિર છે એ આસપાસ એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આહિર સમાજના અગ્રણીઓ ત્યાં ભેગા થયા હતા. બીજી તરફ ત્યારે પણ એક લાગણી, એક આહિર સમાજની એક લાગણી હતી કે ભાઈ જે એમના પર આરોપ લગાડવામાં આવ્યા છે તે ખોટા અને સદંતર ખોટા આરોપો છે. એ કોઈ પણ વાતમાં તથ્ય ન હોવાની વાત એ આહિર સમાજ છે તેના દ્વારા કરવામાં આવતી હતી. જો કે આજે હીરા જોટવાના જામીન મંજૂર થયા છે અને હીરા જોટવા જેલની બહાર એમને રાહત મળી છે, ત્યારે આહિર સમાજ છે તેની અંદર પણ ક્યાંક એ હર્ષ અને ઉલ્લાસની લાગણી અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે પોલીસ જો અરજી પડકારે છે તો પછી હીરા જોટવાની મુશ્કેલીમાં ફરી વધારો થાય તેવી શક્યતા પૂરેપૂરી વર્તાઈ રહી છે. બાકી ચૈતર વસાવા જે છે તે પણ હમણાં જેલમાં જઈને આવ્યા છે. સાથે જ હીરા જોટવા પર એમણે ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આખી ઘટનાને લઈને નવું શું થાય છે, અથવા તો હીરા જોટવા કે જેને રાહતની રાહત જ મળે છે કે પછી એમની મુશ્કેલીમાં વધારો થાય છે, સમય આવશે ત્યારે જ ખબર પડશે.